મને કમરથી પગ સુધી દુખાવો થતો. પછી છેલ્લું દવાખાનું નવરંગપુરા દેખાડી અમે ડિસિઝન લઈ લીધું. તરત જ એ દિવસ જ લઈ લીધું. મારા છોકરાનું કમરમાં સ્ક્રૂ વાળું ઓપરેશન કર્યું. ત્યાં સુધી તો એને કોઈ તકલીફ નહીં. મારું નામ મનોજભાઈ કાંતિભાઈ પટેલ છે. મારી ઉંમર 46. હું પાર્લર બેસું છું. મારું પાન પાર્લર કલાસાગર મોની સામે છે. મારું નામ શારદાબેન કે પટેલ. આ મારો દીકરો છે. અમારું ગામ સયાજનગર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા અને વાયા કુકરવાડાના જોડે કૃષ્ણનગર જોડી જાય. મારું નામ ક્રિસ મનોજકુમાર પટેલ છે. આ મારા ફાધર છે. મને કમરથી પગ સુધી દુખાવો થતો. એને મેં એક દિવસે એને જોયો, પગના તકલીફ બહુ હતી એટલે એને મને કશું કહ્યું નહીં. પછી મેં કીધું આવી રીતે કેમ ચાલે છે તું? પછી અમે મારી બેબીની ભાણી ને એ ડૉક્ટર તે એને બોલાવી. પછી એને કહ્યું કે દાદી આપણે ડિસિઝન લઈ લઈએ, મામાને દેખાડીએ. એટલે મેં 10 ડાક્ટરનું દેખાડ્યું, 10 દવાખાને. પછી છેલ્લું દવાખાનું નવરંગપુરા દેખાડી અમે ડિસિઝન લઈ લીધું. તરત જ એ દિવસ જ લઈ લીધું. સાહેબની એવી સલાહ હતી કે જો તમે ઓપરેશન નહીં કરાવો તો ધીરે ધીરે પગ આખો જતો રહેશે, એને તકલીફ વધી જશે. ઓપરેશન એમને કીધું એટલે મને ડર લાગ્યો. મેં પણ ડિસિઝન લઈ લીધું મારી જિંદગીના હિસાબે, પગના હિસાબે. મારા છોકરાનું કમરમાં સ્ક્રૂ વાળું ઓપરેશન કર્યું. 15 દિવસ સરસ કર્યું હતું. પછી એના જાતે કરવા મળ્યું થોડું થોડું. બીજી પછી તકલીફ નથી થતી, એને કોઈ તકલીફ નથી થતી. અત્યારે તો કોઈ તકલીફ જ નહીં એને. અત્યારે તો એના અમે બીજું શું સાહેબ, સવારમાં પેપર નાખવા જતો હતો એ ખાલી મેં બંધ કરાવી દીધા. કેમ તે કોઈ ખાડામાં આવી જાય પગ તો એને ઠેકાણ ફરીથી તકલીફ થાય. એના માટે અમે કોઈ પેલી કરતા નહીં. એ પાનના ગલ્લે બેસી દીધા. આખો દિવસ અમારે પાર્લર હતી. એ જાય ઘરનું કામ કરો, બીજું કોઈ આગુ પાછું કામ હોય તો કરો, બધું કરો. બીજી કોઈ તકલીફ નહીં એને. શરૂઆતમાં એમનો પગ છે, ડાબો પગ, એમાં ઉપર આગળ જે પંજો હોય આપણો એ આગળથી ઊંચો નહોતો થતો અને પાછળ કમરમાં એના લીધે દુખાવો થતો. એના લીધે હવે પણ ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા, એનું ડિસિઝન લીધું ઓપરેશન કર્યા પછી એમને ઘણો બધો ફરક આવે છે. અને ઓપરેશન પહેલાં એમનો પગ જે છે આગળનો ડાબો પગ એ પંજો ઉપર જ નહોતો થતો, પણ ઓપરેશન કર્યા પછી એમનો પગ સારી રીતે આમ ચાલવામાં થોડો સુધારો છે અને પડે છે સારી રીતે. કમરનો દુખાવો બિલકુલ સાફ થઈ ગયું, મટી ગયું. પછી એને દિવસથી દિવસ ઓછું થઈ ગયું. પછી તો એકદમ રેડી થઈ ગયું કમ્પ્લીટ. ત્યાં સુધી તો એને કોઈ તકલીફ નહીં. ઓપરેશન પહેલાં મારો પગ લંગડાતો હતો. હવે ઓપરેશન કરાવ્યું પછી મને સારું છે. હવે હું સીડી ઉઠું છું, હવે પલાટી વાળું છું, પછી ગાડી લઈને ચલાવી દુકાન જાઉં છું. અમદાવાદમાં કયા કોણે જવું એ ખબર. હિતેશભાઈ ડોક્ટરનો સાહેબનો સ્વભાવ એટલો સરસ તમે જુઓ તો. હા, હું ગમે તે હોય માણસ આપણું પેશન્ટ લઈ ગયો હોય ખુશ થઈ જાય. સરખામણીમાં તો એવું છે કે પહેલા જો એમને વધારે ચાલવું હોય, ધારો કે અહીંથી કંઈક દૂર ચાલવાનું થાય તો એ બહુ ચાલી નથી શકતા અને એ ઊભા રહી જતા એટલે એમનો દુખાવો થતો હતો. પણ હવે ઓપરેશન પછી ચાલી શકે, વધારે માત્રામાં થોડું ચાલી શકે અને દુખાવો પણ ઓછો થઈ ગયો. એના જે કોઈ તકલીફ હોય તો હું કોઈને એમ કહું કે આ હોસ્પિટલમાં જવાય તમારે, ત્યાં ગભરાવાની જરૂર નહીં. અને સાહેબે એટલો બધો હોશિયાર અને એટલો બધો ભાવિક તમે જુઓ તો. મને આવું હતી તકલીફ એટલે મેં હિતેશભાઈ ત્યાં ગયો હતો. અને બીજાને કોઈને તકલીફ હોય તો હિતેશભાઈ ત્યાં જજો. મારા પપ્પા જેવી કોઈને જો તકલીફ હોય તો હું એ જ સજેસ્ટ કરીશ એ વ્યક્તિને કે આ હોસ્પિટલમાં જાય અને ઓપરેશન કરાવે તો એમના ભવિષ્યમાં કોઈ તકલીફ ઓછી રહે અને દુખાવો જે હોય જતો. હિતેશભાઈ ડૉક્ટરને ધન્યવાદ. તે મારા છોકરાનું ઓપરેશન કર્યું તે એને સારું થઈ જઈને જિંદગી બની. તે સાહેબને બહુ ધન્યવાદ. સારી ધન્યવાદ હિતેશભાઈની.